અમદાવાદ હાઈવે પર 1 કરોડની લૂંટનો બનાવ। નડિયાદથી બેંકમાંથી રૂપિયા લઈને રિક્ષામાં અમદાવાદ જતા સમય લૂંટનો બનાવ બન્યો। બેટડીલાડ ગામ પાસે રિક્ષા આગળ ઊભી રાખીને લૂંટ ચલાવાઈ। ગઈકાલે સાંજે કારમાં આવેલા શખ્સોએ ફરિયાદીને માર મારીને 1 કરોડની લૂંટને અંજામ આપ્યો। રૂપિયાનો થેલો લઈ ફરાર થયેલા શખ્સોની પોલીસ દ્વારા શોધખોળ। પોલીસે હાઈવે પરના તમામ સીસીટીવી તપાસવાની તજવીજ હાથ ધરી છે। तो 1 करोड़ लई आरोपीओ फरार थई गया। रूपियानो थेलो लई फरार थयेला शख्सोनी पोलीस द्वारा हाल तो शोधखोळ करवामां आवी रही छे। हाईवे पर सीसीटीवीना आधारे आ तपास छे करवामां आवी रही छे। महत्वपूर्ण छे के पोलीसे हाईवे परना सीसीटीवी तपास्या छे ने तपास शरू करी छे। खेड़ाथी अमदावाद हाईवे पर आ 1 करोड़ लूंटनी आ घटना बनी हती के ज्यां कारमा आवेला शख्सोए आ लूंट चलावी हती। संवाददाता धर्मेन्द्र कपासी વધુ જાણકારી આપી રહ્યા છે। ધર્મેન્દ્ર, 1 કરોડની લૂંટની આ ઘટના જેમાં પોલીસ હવે સીસીટીવીના આધારે તપાસ કરી રહી છે, શું જાણકારી મળી રહી છે? તો ખેડા અમદાવાદ હાઈવે પર ગઈકાલે સાંજના સમયે વડાલા પાટિયા નજીકની આ ઘટના છે, જેમાં નડિયાદથી 1 કરોડ રૂપિયા ઉપાડી બેંકમાંથી અમદાવાદ તરફ જઈ રહેલા વેપારી રિક્ષામાં પસાર થઈ રહ્યા હતા। તે સમયે ઇકો કાર ચાલક દ્વારા તેમનો પીછો કરવામાં આવ્યો હતો। તે પ્રકારનું નિવેદન વેપારીનું કહેવું છે, પરંતુ વાત કરવામાં આવે તો જે રીતે 1 કરોડ રૂપિયાની લૂંટ થઈ છે, તો હવે ખેડા પોલીસ દ્વારા ફરિયાદીની ફરિયાદ લઈ અને વધુ તપાસ હાથ ધરી છે। એફએસએલની મદદ લીધી છે। સીસીટીવી સર્વેલન્સ જે થઈ રહ્યું છે તેની પણ મદદ લેશે। નેત્રમ કેમેરાના પણ વિઝ્યુઅલ ચેક કરવામાં આવશે અને તેના આધારે સમગ્ર મામલો કોઈ રેકી હતો, રેકી કર્યા પછી આ લૂંટના ઘટનાને અંજામ આપ્યો છે કે કેમ તેની તપાસ હાથ ધરી છે। જિજ્ઞાસા। બિલકુલ ધર્મેન્દ્ર, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલ તો પોલીસે આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે અને કેવી રીતે આ લૂંટ કરી હતી તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે।